ओम नमः शिवाय। श्री शिव महापुराण कोटि रुद्र संहिता अध्याय 41 मुक्तिનું સ્વરૂપ। ઋષિ બોલ્યા કે હે સુતજી, હવે કૃપા કરીને મુક્તિના સ્વરૂપનું વર્ણન કરો। મુક્તિ શું વસ્તુ છે? ત્યારે સુતજી કહેવા લાગ્યા, હે ઋષિઓ, આ પ્રકારના ભગવાન શંકરના ઉપવાસ વ્રત કરવાથી સર્વ પ્રકારના પાપો નાશ પામે છે। એને ઉત્તમ સુખદાયક સામીપ્ય, સાલોક્ય, આયુજ્ય અને આ 4 પ્રકારની મુક્તિ પ્રાપ્ત થાય છે। ધર્મ, અર્થ, કામ આ ત્રણે તો બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતા પણ આપી શકે છે, પરંતુ મુક્તિ તો ભગવાન શંકર જ આપી શકે। બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ ત્રણેય દેવતા સત્ય, રજ અને તમ આ ગુણોના સ્વામી છે, પરંતુ ભગવાન શંકર તો પરબ્રહ્મ આ 3 ગુણના સ્વામી તો પ્રકૃતિથી છે। વિજ્ઞાનમય, અવ્યય, સવદ્રષ્ટા, જ્ઞાન, લભ્ય, ધર્મ, અર્થ, કામ, મોક્ષ વગેરે ફળદાતા છે। હે ઋષિઓ, આ રીતે કઠિનતાથી પ્રાપ્ત થનારી કૈવલ્ય નામની 5મી મુક્તિ પણ છે। હવે હું તેનું સ્વરૂપ વર્ણવું છું, જેનાથી સર્વ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, એનું પાલન થાય છે। ભગવાન શંકર સ્વરૂપ સકલ અને નિષ્કલ એવા તો એ 2 પ્રકારના છે। આ શિવ સ્વરૂપ તો વિષ્ણુ, કુમાર, નારદ, શુક્રદેવ, વ્યાસ વગેરે કોઈ પણ સારી રીતે જાણી શક્યા નથી। તેથી ભગવાન શંકર સચ્ચિદાનંદ, જ્ઞાન, અંતરરહિત, અવ્યય, અવિનાશી છે। આ સ્વરૂપ મન વાણીથી અતીત છે। મન વાણી ત્યાં જઈને પણ પાછા ફરે છે, તે જ સદાશિવ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે। આ પ્રકારનું જ્ઞાન શિવ જનથી સૂક્ષ્મ બુદ્ધિમાં પ્રાપ્ત થાય છે। જ્ઞાન તથા ભજન એ 2માં જ્ઞાન માર્ગ અત્યંત સરળ છે। એ જ કારણથી મુક્તિ હતું જ્ઞાન દ્વારા શિવ ભજન જ શ્રેષ્ઠ છે। સદાશિવ ભજનને આધીન થઈ તે જ્ઞાનમય પરમ મુક્તિના દાતા છે। જેમની કૃપાથી મુક્તિ સુલભ થાય છે, તે પ્રેમના અંકુર રૂપ પ્રેમ લક્ષણ ભક્તિ છે। આ ભક્તિ ગુણયુક્ત તેમજ ગુણ રહિત એમ 2 પ્રકાર છે। એનું વર્ણન કરવું અત્યંત કઠિન છે। આ બધામાં તે વૈદી તેમજ સ્વાભાવિક છે, તે સર્વોત્તમ છે। આ પણ અનૈષ્ટિકી અને નૈષ્ટિકી એ 2 ભેદથી 2 પ્રકારની છે। એમાં અનૈષ્ટિકી 1 પ્રકારની અને નૈષ્ટિકી 6 પ્રકારની છે। પછી વિહિત તેમજ અવિહિત ભેદથી તેના કેટલાય પ્રકારો પડે છે, તે અત્યંત કઠિન છે। ઉપરોક્ત બંને શ્રવણ, કીર્તન આદિ ભેદોથી ભક્તિ 9 પ્રકારના અંગોવાળી છે, જેના દ્વારા અત્યંત કઠિન મુક્તિ પણ સુલભ છે। હે ઋષિઓ, આ પ્રમાણે ભક્તિ તેમજ જ્ઞાનમાં કંઈ ભેદ રહેતો નથી। આ બંને એક થઈ જાય છે। ભગવાન શંકર આ જ કહે છે, એટલા માટે આ બંને એકબીજાથી ભિન્ન નથી। ભક્તિ તેમજ જ્ઞાનના ઉપર આચરણ કરનારા હંમેશા સુખને પ્રાપ્ત કરે છે। ઓમ નમઃ શિવાય।